અભેટવા ગામે એક ખેડૂતને વીજ કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત બન્યા હતા। ખેડૂતે પશુઓને ખેતરમાં પ્રવેશતા અટકાવવા લગાવેલા ઝાટકા મશીનનો કરંટ ખેડૂતને પોતાને જ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી। હાલોલ તાલુકાના અભેટવાના ખેડૂત પ્રકાશભાઈ રમેશભાઈ રાઠોડ પોતાના ખેતરમાં પાક રક્ષણ માટે ખેતર ફરતે ગેલ્વેનાઇઝના તાર લગાવી તેમાં ઝટકા મશીન દ્વારા કરંટ આપતા હતા। આજે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીલગાય ખેતરમાં પ્રવેશી હતી અને તેને ભગાડવા જતા તેઓ પોતાના ખેતરમાં મૂકેલ ઝટકા મશીનના સંપર્કમાં આવી ગયા હતા, જેના કારણે તેમને કરંટ લાગ્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા। ગામ લોકોને આ બનાવની જાણ થતાં તાત્કાલિક એકત્રિત થઈને 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ।